વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ એવા સરસ મજાના ફરાળી ઢોકળા. તો એના માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા 1 કપ ભરી અને મોરૈયો લીધેલો છે. ઘણા આને સામો પણ કહેતા હોય છે. તો એને આપણે પીસી લેવાનો છે અને એનો બારીક લોટ બનાવી લેવાનો છે. તો 1 કપ મોરૈયો, એની સામે 2 ચમચી જેવા મેં સાબુદાણા લીધેલા છે. એને મિક્સર જારમાં લઈ અને આપણે પીસી લેવાના છે. એકદમ ઝીણો પાવડર નથી કરી દેવાનો, થોડોક મોટો રાખવાનો છે, કરકરો. આપણે ઝીણો રવો આવે છે એ ટાઈપનો આપણે આને રાખવાનો છે. અને એક મોટા વાસણની અંદર લઈ અને એને છાશમાં પલાળી લેવાનો છે. આને તમે થોડીક કલાક 2 કલાક પહેલાં પણ પલાળી શકો છો અને ઇન્સ્ટન્ટ પણ પલાળી અને આના ઈદડા બનાવી શકો છો, ફરાળી ઢોકળા બનાવી શકો છો. તો આપણે જે કપથી સામો લીધેલો છે મોરૈયો, એ જ કપથી આપણે છાશ લઈ લઈએ છીએ. છાશ મારી થોડીક જાડી પણ છે અને થોડીક ખાટી પણ છે. હવે જરૂર લાગશે તો આપણે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું છે. અને મોરૈયો છે આપણું ઘણું બધું છાશનો ભાગ છે એબ્ઝોર્બ કરી લેશે. એટલે હજી આપણે આની અંદર થોડુંક પાણી નાખી અને 15થી 20 મિનિટ અથવા તો અડધી કલાક સુધી આને રેસ્ટ થવા દેવાનું છે. એટલે આપણું જે મોરૈયો ને એવું છે એ બધું સરસ ફૂલાઈ જશે અને એકદમ સોફ્ટ પડી જશે. તો આવી રીતે મિક્સ કરી એને ઢાંકી અને આપણે રહેવા દેવાનું છે. હવે 20થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈ શકીએ છીએ આપણું બેટર એકદમ સરસ આવી રીતે ફૂલાઈ ગયેલું છે. હવે એની અંદર આપણે ફરાળી મીઠું એડ કરી લેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી અને આદું, મરચાં અને જીરું થોડું ખાંડી અને મેં લીધેલું છે એ એની અંદર એડ કરી દેવાનું છે. થોડાક લીલા ધાણા નાખી દેવાના છે અને આટલી વસ્તુ એડ કરી અને એને સરસ મિક્સ કરી લેવાનું છે. આ ઢોકળા ખાવાની બહુ જ મજા આવે છે. ફરાળમાં જો તમે એક વખત આ ઢોકળા બનાવીને ખાઈ લીધા તો તમને વારે વારે ખાવાની ઈચ્છા થશે. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. મિશ્રણ આપણું રેડી થઈ ગયેલું છે. અને એકદમ સોફ્ટ બને એના માટે આપણે સોડા એડ કરેલા છે. તમે ઈનોનો યુઝ કરો તો પણ ચાલે. જે રેગ્યુલર ઈનો આવે છે લેમન ફ્લેવરના, એ ઉપયોગમાં લેવાના છે. પણ મેં અહીંયા ટાટા સોડાનો ઉપયોગ કરેલો છે. 5 ચમચી જેવા મેં સોડા એડ કરેલા છે. એ નાખી અને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણું બેટર એકદમ સોફ્ટ થઈ જાય અને આપણા ઢોકળા સરસ ફૂલેલા ફૂલેલા બને એટલા માટે. હવે આપણે એક થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને મેં એક સાઈડે પાણીને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. અને પાણી ગરમ કરીને પછી ડાયરેક્ટ આમાં ઢોકળા મૂકી દેવાના છે, જેથી કરીને એનું ટેમ્પરેચર મેન્ટેન હોય તો તરત જ ઢોકળા આપણા બનવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. આને તમે જો પતલા બનાવવો હોય તો 2 ડીશમાં બેટર પાથરી લેવાનું છે. પણ હું થોડાક જાડા, આપણે જેમ ખમણ બને એવા સ્પોન્જી અને જાડા એવા બનાવું છું, એટલા માટે મેં બધું જ બેટર એક જ ડીશની અંદર પાથરી લીધેલું છે. ઉપરથી થોડોક મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર મિક્સ છે અને લાલ મરચું પાવડર એ બંને ઉપરથી થોડુંક છાંટી લીધેલું છે, જેનાથી તીખાશ પણ સારી લાગશે અને દેખાવ પણ સારો આવશે અને ખાવાની બહુ જ મજા આવશે. હવે પાણી આપણું સરસ ઉકળી ગયું છે. એની અંદર કાઠીલો મૂકી દીધેલો છે અને એમની અંદર આપણે આ ઢોકળાની પ્લેટને રાખી દેવાની છે અને ઉપર ઢાંકણ બંધ કરી અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 20થી 25 મિનિટ સુધી આને થવા દેવાના છે.
તો તમે જોઈ શકો છો આપણું ચપ્પુ એકદમ સાફ આવે છે, એનો મતલબ કે આપણા આ ઢોકળા છે એકદમ સરસ પાકી ગયેલા છે. અને જો એમ લાગતું હોય હજી ડાઉટ કે થોડુંક ચીકાશ જેવું લાગે છે તો 2-3 મિનિટ હજી થોડુંક વધારે થવા દેવાનું છે. પછી તમે એને લઈ લેશો તો એકદમ સરખા પાકી જશે. ડાઉટ લાગતો હોય તો 2-3 મિનિટ વધારે થવા દેશો તો કાંઈ વાંધો નથી, તો સરસ બફાઈ જશે. ઢોકળા આપણા સરસ બની ગયા છે. થાળીને આપણે એક કાઠેલો લઈ એની ઉપર બહાર કાઢી લઈશું, જેથી કરીને ઉપરની જે હવા અડશે તો સરસ ઠંડા પડી જશે. ને આને તમે પંખા નીચે 5-7 મિનિટ રાખી અને સરસ ઠંડા કરી દેવાના છે. અને ઠંડા પડે પછી આપણે એની અંદર કાપા મૂકી દેવાના છે. સાવ નાના પીસ નથી કરવાના, કેમ કે એની થિકનેસ જાડી છે, એટલે સાવ ઝીણા પીસ હશે તો તૂટી જશે. એટલે આપણે આવા ખમણની જેમ થોડાક મોટા ટુકડા કરી લેવાના છે. અને ચોરસ શેપમાં હું આડા અને ઊભા કાપા પાડી લઉં છું. અને આપણે ઉપરથી વઘાર એડ કરવાનો છે. એટલે આવી રીતે કાપા કરી અને જગ્યા થઈ ગઈ હોય એટલે વચ્ચે આપણો વઘાર પણ સરસ એમાં બેસી જાય છે. તો વઘાર કરવા માટે મેં એક નાના વાસણની અંદર 3 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આની અંદર થોડોક તેલનો ભાગ વધારે રાખવાનો હોય છે, કેમ કે આપણા સ્પોન્જી ઢોકળા હોય છે જાળીદાર, એટલે એની અંદર તેલ ઘણું એબ્ઝોર્બ થઈ જતું હોય છે. એટલે 3 પાવડા તેલ લઈ એની અંદર વઘારમાં જીરું એડ કર્યું છે, લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરવાનો છે. આપણે ઉપવાસ ના હોય તો રાઈનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ આપણે આ ફરાળમાં ખાવાના છીએ એટલે ફક્ત જીરું અને તલનો વઘાર કરી લેવાનો છે. અને તીખાસ માટે લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરવાનો છે, જેનાથી સુગંધ સારી આવશે મીઠા લીમડાથી. તલ આપણા ઉડે નહીં એટલા માટે આપણે ઢાંકણ બંધ કરી દઈએ છીએ. અને તેલમાં સરસ તલ ફૂટી જાય પછી આપણે વઘારને આ ઢોકળા ઉપર આવી રીતે પાથરી લેવાનો છે. છૂટક છૂટક બધી જ સાઈડે આવી જાય એવી રીતે આપણે પાથરી લઈશું અને ચમચા વડે આવી રીતે સરખું કરી લઈશું, જેથી કરીને આપણા કાપા કરેલા છે એની અંદર બધો જ વઘાર સરસ ઉતરી જશે અને એની અંદર ભળી જશે. તો આ ઢોકળા ખાવાની બહુ જ મજા આવે છે. જો ફરાળમાં તમે એક વખત આ ઢોકળા ખાઈ લીધા તો તમને આખો દિવસ પેટ ભર્યું લાગશે અને તમને વધારે ભૂખ પણ નહીં લાગે, અને પચવામાં પણ એકદમ હળવા જ છે. તો આ શ્રાવણ મહિનામાં આ વ્રત કે ઉપવાસમાં આવી રીતે એકદમ સ્પોન્જી અને ટેસ્ટમાં બેસ્ટ એવા સરસ મજાના જાળીદાર ઢોકળા તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા આ ઢોકળા કેવા બને છે. અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.